ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। નીમાબેન આચાર્યના પતિના ઇશારે ભાજપના જ મહિલા સભ્યના પતિને આપી ધમકી। ભાજપ સરકાર મહાબંદરોને મેજર પોર્ટ ઓથોરિટીને બદલવા અંગેના એકતરફી નિર્ણય ઉપર પુનઃ વિચાર કરે। દ્વારકાના રૂપેણમાં પતિના હાથે પત્નીની હત્યા, આરોપીની દ્વારકા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે। તો હવે સમાચારો જોઈએ વિગતવાર। નીમાબેન આચાર્યના પતિના ઇશારે ભાજપના જ મહિલા સભ્યના પતિને આપી ધમકી। કચ્છમાં ભાજપના હોદ્દેદારોના નામ નલિયા દુષ્કર્મમાં બહાર આવ્યા બાદ એક વધુ ચકચારી પ્રકરણ બહાર આવ્યું છે, જેમાં ખુદ ભાજપના જ પંચાયતના મહિલા સભ્યના પતિને ભાજપના ધારાસભ્ય નીમાબેન આચાર્યના પતિના ઇશારે ધમકી અપાયાની પોલીસમાં અરજી થઈ છે। ગરબાદર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ના સભ્ય હસુબા ભરતસિંહ જાડેજાએ એમના ભાજપના લેટર પેડ ઉપર એક અરજી આપેલ છે અને તેમાં તેમના કુટુંબિક સગા જીતેન્દ્રસિંહ જસુભા એમની વારસાગત મિલકત જે જમીન કિંમતી છે જમીન બાબતે એમણે અરજી આપી છે અને ધાક ધમકી કરે છે એવી એમને અરજી મળેલ છે। સાહેબ, અરજીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે રાજકીય આગેવાન દ્વારા તેમને અરજી પાછી ખેંચવા ધમકીઓ પ્રેશર કરવામાં આવે છે। હા, એ વાત ખરી છે કે ભાજપના લેટર પેડ ઉપર એક આગેવાન BF આચાર્યનું નામ લખી અને તેઓ એમને દબાણ કરે છે આ દીવાની કેસના અંદર સમાધાન કરવા એવો આક્ષેપ કરેલ છે। પોલીસ રાજકીય દબાણમાં આવ્યા વિના આ ગંભીર પ્રકરણની અરજી બાબતે પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું છે। આ સ્થિતિમાં મહિલા સભ્યએ પોલીસ કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે। પોલીસ યોગ્ય પગલાં નહીં ભરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી કેસને રફે દફે કરી આરોપીને છાવરામાં આવતા હોવાના પ્રયાસ। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ। ભાજપ સરકાર મહાબંદરોને મેજર પોર્ટ ઓથોરિટીને બદલવા અંગેના એકતરફી નિર્ણય ઉપર પુનઃ વિચાર કરે। ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્ક્સ ફેડરેશનની કારોબારીની કમિટીની એક બેઠક કંડલા ખાતે મળી હતી। આ બેઠકનું પ્રમુખ સ્થાન ફેડરેશનના નવયુક્ત પ્રમુખ શ્રી PM મોહમ્મદ હનીફે સંભાળ્યું હતું। આ બેઠકમાં શિપિંગ મંત્રાલય તરફથી મેજર પાર્ટ ટ્રસ્ટ એક્ટ 1963 ને બદલી મેજર પાર્ટ ઓથોરિટી એક્ટ 2016 અંગે જે બિલ સાંસદમાં પેશ કરવાનો એકતરફી નિર્ણય લીધેલ છે, જેમાં ઉપર અફસોસ વ્યક્ત કરાયો હતો। આ બેઠકમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે આ નવા પ્રસ્તાવિત બિલ ઉપર પાર્ટ પ્રશાસન, શિપિંગ મંત્રાલય તથા 5 મહાસંઘનો વચ્ચે થયેલ વાતચીત પછી જે સહમતિ સધાઈ હતી તેના પર વિપરીત નિર્ણય કરાયો છે। ફેડરેશનને સ્પષ્ટ જણાવ્યું છે કે આ શિપિંગ મંત્રાલયનો નિર્ણય મહાબંદરોના વિકાસ તથા
સ્પર્ધના નામે લેવાનો દાવો કરાયો છે, પણ આ નિર્ણય દેશના મહાબંદરોને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તથા ખાનગી પાર્ટીઓને સોંપી દેવાનો એક કારસો છે. આજે અહીંયા ગાંધીધામમાં 27 અને 28 બે દિવસ માટે ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોકવર્કર ફેડરેશનની કારોબારી કમિટીની મિટિંગ મળી હતી. કારોબારી કમિટીમાં દેશના જે 12 મહાબંદરગાહો છે એમાંથી 11 મહાબંદરગાહોના પ્રતિનિધિઓએ આજે હાજરી આપી હતી. અને આમાં મેઇન બે મુદ્દા છે અમારા અત્યારે જેના ઉપર આ કારોબારી કમિટીમાં ચર્ચા થઈને નિર્ણય લેવાયા છે. એમાં મેઇન મુદ્દો છે કે સરકાર મેજર પોર્ટ ટ્રસ્ટને ખતમ કરી એની જગ્યાએ મેજર પોર્ટ અથોરિટી લેવા માંગે છે. અને એ મેજર પોર્ટ અથોરિટીમાં એટલા બધા જોખમી મુદ્દા નાખ્યા છે કે જે પ્રજા સાથે છેતરપિંડી છે, વર્કરો સાથે છેતરપિંડી છે. આજે પોર્ટમાં લેબરના 2 પ્રતિનિધિ છે એને ઘટાડીને 1 પ્રતિનિધિ કરવા માંગે છે. એમાં પણ પોતાની મરજી ચલાવવા માંગે છે, યુનિયનનો કોઈ એમાં લેવા દેવા નહીં. એના સિવાય પોર્ટના પૈસા જે આજે રાષ્ટ્રીયકૃત બેંકોમાં છે એને ક્યાં પણ ફોરેનની બેંકોમાં, પ્રાઇવેટ બેંકોમાં નાખીને પૈસાઓ સાથે પણ છેડછાડ કરવા માંગે છે. આ પ્રસ્તાવિક ઓથોરિટી બિલમાં આ માટે મહાબંદરો ઉપર જે જમીન છે તે લીઝ વ્યવસ્થામાંથી સીધી વેચી શકાય એમ છે અને આ જમીન ખાનગી કંપનીઓને વેચી મારવાનો પ્રયત્ન છે. આજે મહાબંદરો પાસે 2.71 લાખ હેક્ટર જમીન છે, જેમાંથી 2.31 લાખ હેક્ટર જમીન વણવપરાયેલી પડેલ છે, જેના ઉપર રિયલ એસ્ટેટની નજર પડેલ છે. તેથી ફેડરેશનને માંગ કરી છે કે આ જમીનની વેલ્યુએશન કરાવી અને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવામાં આવે. ફેડરેશનને માંગ કરી છે કે મેજર પાર્ટ એક્ટ 1963 ને સંપૂર્ણ ખત્મ કરવાની જગ્યાએ તેમાં થોડોક ફેરફાર કરી મહાબંદરોને સ્વાયત્ત રીતે કામ કરવા દેવામાં આવે અને પ્રસ્તાવિત બિલ ભરવું પડતું મૂકવામાં આવે. પોર્ટો પાસે અત્યારે લાખો હેક્ટર જમીન પડી છે, ખાલી જમીન. એ જમીન પણ એ નવા બિલમાં એવી રીતે જોગવાઈ છે કે એ જમીન કોઈ પણ પાર્ટીને વેચી શકાશે, પ્રાઇવેટ પાર્ટીઓને વેચી શકાશે, જેને પોર્ટ સાથે લેવા દેવા નહીં હોય એ પાર્ટીઓને પણ વેચી શકાશે. તો એનો એ મુદ્દાઓનો આજે ફેડરેશનની મિટિંગમાં ચર્ચા થઈ છે. એનો અમે ભારે વિરોધ કર્યો છે અને આ સરકારે જે બિલ સંસદમાં રાખ્યો છે એ બિલ અત્યારે સ્થાયી સમિતિ માટે ગયો છે. સ્થાયી સમિતિમાં પણ અમે લોકોએ માગણી કરી છે કે અમને સાંભળવામાં આવે. એમાં લેખિતમાં પણ અમે રજૂઆત કરી છે અને એમાં ન છૂટકે જો સરકાર આમાં આવી રીતે આગળ વધશે અને કર્મચારીઓ અને પબ્લિક સાથે અન્યાય કરશે તો અમે રાષ્ટ્રીય વ્યાપી હડતાલ પણ કરશું, બીજા ફેડરેશનો સાથે મળી. એવો પણ આજે નિર્ણય લેવાયો છે. એના સિવાય 1/1/17થી જે નવી વેજ રિવિઝન લાગુ થવાની છે, પગાર વધારો, જે કર્મચારીઓનો પગાર વધારો 1/1/17થી ચાલુ છે, એ પણ યોગ્ય રીતે થાય અને બધા પોર્ટો જે પ્રોફિટ કરે છે એનો સાચો હક કર્મચારીઓને પણ મળે. એના માટે પણ આજે નિર્ણય કર્યો છે, માગણી કરી છે. એના સિવાય અમારા સ્થાનિક મુદ્દાઓ જે છે, કર્મચારીઓને રહેણાંકના પ્લાટ અને કાચા કામદારોને પાકા કરવાના, એ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ છે અને ફેડરેશન સરકાર સાથે અને પોર્ટ પ્રશાસન સાથે આ મુદ્દાઓ ઉપાડી લેશે. કારોબારી મીટિંગનું પ્રમુખ સ્થાન ફેડરેશનના પ્રમુખ શ્રી મોહમ્મદ હનીફે સાંભળ્યું હતું તથા જનરલ સેક્રેટરી શ્રી ડી.કે. શર્મા, સંયુક્ત મહામંત્રી શ્રી મનોહર બોલાણી, ઉપપ્રમુખ એલ રોડ્રિક્સ, ઉપમહામંત્રી કેરશી પારેખ, ખજાનચી શ્રી દિનેશ આચાર, મંત્રીઓ સર્વ શ્રી S.R. યાદવ, સત્યનારાયણ, શ્રીમતી કલ્પના દેસાઈ, ચીમા મોહન રજિયા તથા અન્ય પદ્ય અધિકારી હાજર રહ્યા હતા. અહેવાલ અસલમ માથડા, એબીજી ન્યૂઝ, ગાંધીધામ. દ્વારકાના રૂપેણમાં પતિના હાથે પત્નીની હત્યા, આરોપીની દ્વારકા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દ્વારકાના રૂપેણ બંદરમાં રહેતો અને માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલ એક શખ્સે શનિવારે બપોરે પોતાની પત્ની સાથે ઝઘડો થતા પથ્થરનો ઘા માર્યો હતો અને માથાના ભાગે ઈજા પહોંચતા તેને પ્રાથમિક સારવાર અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી બાદમાં તેને વધુ સારવાર અર્થે જામનગરની રિફર કરવા આવ્યા હતા. તે વેળાએ એક શકીના ઇબ્રાહીમ ચુલાણીનું મોત નીપજ્યું હતું. આશરે 21 વર્ષ પહેલા શકીના અને ઇબ્રાહીમના લગ્ન થયા હતા અને તેને સંતાનોમાં 9 બાળકો છે. લગ્નના આટલા વર્ષ દરમિયાન ઇબ્રાહીમ અને શકીના વચ્ચે અવારનવાર ઘરમાં પૈસા તેમજ કામકાજ માટે ઝઘડો થતો. બંદરમાં શકીનાબેન
ઇબ્રાહીમભાઈ અહીંયાના ઇબ્રાહીમ અલ્લારાખા બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો બપોરના 2 વાગે 25 તારીખે. ઝઘડો થયો એટલે માથામાં કંઈક માર્યું હશે. પહેલાં સરકારી હોસ્પિટલમાં દ્વારકા દાખલ થયા અને ત્યાંથી વધારે સારવારમાં ખંભાળિયા જામનગર દાખલ કર્યા જીજી હોસ્પિટલમાં. અને સારવાર દરમિયાન સકીનાબેન એક્સપાયર થઈ ગયા, ઉંમર વર્ષ 40ના. અને એના ભાઈ હારૂનભાઈ જુમાભાઈ વેસલિયા રે દ્વારકા રોપણ બંદરવાળાએ એને જાહેરાત આપી. એના ઉપરથી આઈપીસી કલમ 302 મુજબની ફરિયાદ કિશોરભાઈ સિલ્લુ જામનગર જીજી હોસ્પિટલમાંથી લઈ આવેલા અને અહીંયા ગુનો દાખલ કર્યો, જે ફર્સ્ટ ગુનો નંબર 16/17 આઈપીસી કલમ 498 302. કારણ કે એના પતિએ આરોપી એના પત્નીને માનસિક ને શારીરિક ત્રાસ આપી અને માથામાં તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થથી મારેલો અને માથામાં ઈજા થઈ, એના કારણે એક્સપાયર થઈ ગયા છે. અને ગુનો દાખલ તારીખ 26/2/17 3 વાગે ગુનો દાખલ થઈ ગયો છે અને એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LD ઓડેદર સાહેબ ચલાવે છે. અને આરોપીને ગઈકાલે આરોપીને 302માં અટક કરેલ છે અને આરોપી હાલ કોર્ટ જેલમાં આપણે લોકઅપમાં છે. જેથી ઇબ્રાહીમ શકીનાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તે દરમિયાન શનિવારે આ દંપતી વચ્ચે વિખવાદ વધુ ઉગ્ર થયો અને બોલાચાલી થઈ. તે સમયે ઇબ્રાહીમે તેના પર પથ્થરનો ઘા ફેંકી દેતા તેને ઈજા પહોંચી હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત જામનગર ખાતે નિપજ્યું હતું. પોતાની બહેનની હત્યા બંનેવીએ જ કરી હોવાની જાણ થતા હરુન જુમાભાઈએ દ્વારકા પોલીસ મથકમાં ઇબ્રાહીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને દ્વારકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી ઇબ્રાહીમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોટડા સાંગાણીમાં અનેક સ્થળોએ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા હોય જેવી ગામની બજારમાં ચાલવું મુશ્કેલ બન્યું છે. તેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયતને ઘેરાવો કરી અંદાજે 200 થી વધુ ગ્રામજનોએ પંચાયતના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું. આ મામલે કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના સત્તાધીશોનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે લોકોની આ રજૂઆત ખરેખર સાચી છે. અમે લોકોએ પંચાયતનો ચાર્જ સાંભળ્યા પછી ભૂગર્ભ ગટર ઉભરાઈ જવાના પ્રશ્ને અનેક વખત લોકોએ અમોને લેખિત રજૂઆત કરી છે, પરંતુ આ કામ જૂના ગ્રામ પંચાયતના સત્તાધીશોની ફરજ દરમિયાન થયેલ છે અને જેને કોન્ટ્રાક્ટ તથા અધિકારીઓ તેમજ પૂર્વ પંચાયતના સત્તાધીશોની મિલી ભગતની આ કામમાં ભ્રષ્ટાચાર પણ થયો હોવાનું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત પણ કરી હોવાનું જણાવી રહ્યા છીએ. અહેવાલ ભાવિક બોરૈયા સાથે કલ્પેશ જાદવ, ABG ન્યૂઝ, કોટડા સાંગાણી. મફતિયામાં રહી છે, અમારે ભૂ ગટર નાખી છે, તે દૂની ભૂ ગટર એમને છલકાઈ જતી હોય તો પાણી નિકાલ કેમનો કરવો? તે બાજુ રહી છે તો પાણી નીચારો ભાગ થાય છે તો પાણી તો ક્યાંક નિકાલ કરવો ને. 6 મહિના થયા પાણી અમારે કાઢવું કી બાજુ એમ હેઠું જાય તો એમાં અમારે હાલવું કી બાજુ. આ 5-6 મહિનાથી જેતુના ભૂંગરા નખાણા તેતું એમણામ છે, જાતું જ નથી. સલકાઈ નામ રોડ ઉપર હાલે તેમાં હાલવું કી રીતે અમારે? એ ગટ્ટું ભરાય છે તો માલપા મચ્છરિયા કેવા થઈ પડે છે અટાણે. થઈ પડ્યા નકરા ભૂ ગટર છલકાણી એટલે પછી પાણીનો નિકાલ તો ક્યાંક કાઢવો ને. હું કોટડા સાંગાણીનો વતની, કોટડા સાંગાણીનો રહીશ, ગોકુલ ચોકમાં રહું છું અને આ કેન્દ્ર સરકારની જે ભૂગર્ભ યોજના બહાર પાડી છે એમાં ટોટલી ગામમાં પૂરેપૂરી ભૂગર્ભ થઈ નથી. અમુક હિસ્સો બાકી છે હજી, અને જ્યાં થઈ છે ત્યાં પણ ગટરો ઉભરાય છે. કોઈ જાતની આ યોજના સક્સેસ થઈ નથી. તો આના માટે અમે આજે જે રજૂઆત કરવા આવ્યા છીએ એ અમારી રજૂઆત સાંભળી અને યોગ્ય ન્યાય કરવા વિનંતી. ગ્રામ પંચાયતમાં અવારનવાર આ લોકો ગ્રામજનો અમને ફરિયાદ કરે છે, તો કારણ કે એ જે ફરિયાદ કરે છે એની ફરિયાદ સાચી છે અને પાણી જાય છે તો એ બારોબાર જાય છે, જાતું નથી. ને કેટલાય માણસોના દાર એ રિચાર્જ થઈ અને એના પાણી ખરાબ થઈ ગયા છે. અમુક લોકોને અમે અરજી મંગાવી લીધી છે ને હવે આગળની અમે જિલ્લા પંચાયત અથવા રાજ્ય સરકારને અમે આ લેખિતમાં અમે જાણ કરશું. ગામની અંદર રબરનો ડેવલપમેન્ટ ગુજરાત સરકારની યોજના ભૂગર્ભ ગટરનું યોજનાનું બહુ મોટું કામ આવેલું હતું અને એ યોજના સરકારશ્રીની યોજના બહુ સરસ હતી, પણ અમારે અહીંયા યોજનાના
જે કોન્ટ્રાક્ટરો હતા એ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત આલી અને યોજના આખી ખરાબ કરી નાખવામાં આવેલ છે. હાઉસિંગ કુંડીથી માંડી મેનોલ કુંડી અને બે મેનોલ કુંડી વચ્ચે જે પાઇપલાઇનો આવે એ પાઇપલાઇનો નાખેલી નથી અને જ્યાં નાખેલી છે ત્યાં ઉપરથી જેસીબીથી બૂરવામાં આવેલ અને જે પથ્થર નાખી અને ભૂંગરા તૂટી ગયેલા છે એ ભૂંગરા એમને દાટી દીધેલા છે. અને જે લોકોએ ત્યારે ગામ લોકોએ જેના ઘર પાસે લાઇનનું ખરાબ કામ હાલતું હતું અને જે રજૂઆત કરી એ કોઈ પણ જવાબદાર લોકોએ કાનમાં લીધેલ નથી. અને અત્યારે ભૂગર્ભ ગટરનો એટલો બધો મોટો પ્રશ્ન ગામની અંદર ઉપસ્થિત થયો છે કે એને પહોંચી વળવા માટે બહુ જાજી બધી મહેનત કરવી પડે એમ છે અને એમાં સહિયારો સાથ લેવો પડે એમ છે. એટલા માટે આજે ગ્રામ લોકો સ્વયંભૂ પોતાની રીતે તૈયારી કરી લેખિતમાં અરજી લઈ અને કોટડા ગ્રામ પંચાયતે અમને ઘેરાવ કરી અને અરજી લેખિતમાં આપેલ છે. અને આ પ્રશ્નને કેમ પહોંચી વળવું એના માટે અમે લોકોએ એ લોકોને ધારણા આપી છે કે આ પ્રશ્ન જે ભૂગર્ભ ગટરનો છે એ આખા ગામનો પ્રશ્ન છે. કોઈ જગ્યાએ કુંડીઓ નાખવાની હતી એ નથી નાખેલી, જે જગ્યાએ પાઇપલાઇન આવતી હતી તે જગ્યાએ પાઇપલાઇન નથી નાખેલી, ઘણી બધી શેરીઓમાં હજુ ભૂગર્ભ ગટરની પાઇપ નાખેલી નથી. એમ છતાં પણ અધિકારી અને કોન્ટ્રાક્ટરની વચ્ચે 100% કામ પૂરું થઈ ગયેલું છે એવા લેખિતમાં કાગળિયા બની ગયેલા છે. એનું 100% બિલ મંજૂર કરાવી લીધેલું છે. એની જે કાંઈ ડિપોઝિટ હતી એ પણ જે તે કામ કરવાવાળી એજન્સીને પરત મળી ગયેલી છે. અને સફાઈ કોન્ટ્રાક્ટર જે ભરતભાઈ પટોળિયા કરીને છે એની સાથે અમારે અવારનવાર ભૂગર્ભ ગટરને સફાઈ કરવા બાબતે માથાકૂટ થાય તો એના જે ઉપલા અધિકારીઓ છે એની સાથે અમારે કોટડામાં સ્થળ તપાસ કરાવી અને અમે લોકો આરે ચર્ચા કરેલી છે. અને અમે એ લોકોને સાફ શબ્દોમાં કહી દીધેલું છે કે જ્યાં સુધી ભૂગર્ભ ગટરનું કામ અમારા ગામમાં હરખું નહીં થાય અને ભૂગર્ભ ગટરની જે યોજના છે એ મુજબ નહીં થાય તો આ પ્રશ્નને જે જગ્યાએ અને જે લગત ઓફિસમાં લઈ જવો પડે ત્યાં લઈ જવાની અમારી તૈયારી છે. અને ભૂગર્ભ ગટરને સારી રીતે ચાલુ કરવામાં અને લોકોનો પ્રશ્ન આગળ ભૂગર્ભ ગટર બાબતે કાંઈ ન રહે અને લોકોને એ પ્રશ્નનો કાયમી માટે નિકાલ મળે એના માટે જે તે લડત કરવી પડે એ આ ગ્રામ પંચાયત લડાઈ લડવા તૈયાર છે. ભચાઉ તાલુકાના સામખિયારી ખાતે આવેલ કોળી સમાજની સમાજવાડીના પ્લોટ ખાતે ભચાઉ તાલુકા માંગાતા કોળી યુવા સંગઠનની મીટિંગ મળેલ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ભચાઉ તાલુકાના કોળી સમાજના મહામંત્રી જેઠાલાલ ચાવડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં કચ્છના કોળી સમાજના યુવાનોએ આર્થિક રીતે પત્રચાર બનાવ્યા માટે કોળી અને ઠાકોર વિકાસના નિગમમાંથી આર્થિક સહાય મેળવવા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન મેળવવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના કોળી સમાજ પ્રમુખ ગોવિંદભાઈ ઝાંઝડિયા, રાપર તાલુકાના નાયબ ટીડીઓ જેડી ચાવડા, ભચાઉ તાલુકાના કોળી સમાજના ખજાનચી કેટી સુરાણી વગેરે યુવા શક્તિ અને સંગઠન મુજબ કરવા પર ત્યાગ મૂક્યો હતો. જે આજે અમે અહીંયા સામખિયાની અંદર જે અમારી સમાજવાડી છે કોળી સમાજની સમાજવાડી એની જગ્યાએ અમે જે યુવાન મિત્રો છે એમને એકત્રિત કરીને આજે ગામે ગામ યુવાન મિત્રોમાં જે કંઈ બી જાગૃતિ આવે સમાજ વિશે અને સમાજને એક સંગઠિત થાય એ વિશે અમે આજે બધા અહીંયા ભેગા થઈને અમે સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે ભેગા થયા છીએ. આગામી આ વિશે તમે શું કહેવા માંગો છો? આગામી અમે દરેક ગામડે જઈને ત્યાંથી નવયુવાનોને એકત્રિત કરીને 10-10 કે 12 જે યુવાનો ભેગા થઈને એમનું એક ટીમનું આયોજન કરી રહ્યા છીએ અને એ ટીમને ભેગા કરીને અમે એક સમાજને સારા રસ્તે લઈ જવા માટે અમે અમારા જે નવયુવાનો છે તેમને શિક્ષિત અને વ્યસન મુક્ત કરવા માગીએ છીએ કે જેથી આજે અમારા સમાજનું જે કંઈ બી નામ છે એ કંઈક આજે ગુજરાતની અંદર કંઈક નામ જે રોશન થાય એના માટે અમે અમારા સર્વ યુવાન મિત્રોના પ્રયત્નો છે. તેમજ અમે બ્લડ ગ્રુપ વિશે બી કે જે સમાજને બ્લડની બહુ જરૂર પડે છે ક્યારેક ત્યારે બી યુવાનોને જાગૃત કરીએ છીએ કે તમારે જે યુવાનો હોય એમનું જે ગ્રુપ વાઇઝ બ્લડની જરૂર હોય ત્યારે યુવાનોને બોલાવીને અમે બ્લડ ડોનેશન વિશે બી આજે અમારે મુદ્દાઓ મૂકવામાં આવે. ઓકે, આજનું આ ભચાઉ તાલુકા કોળી યુવા વીર મદદતા સંગઠન ગ્રુપમાં યુવાનોની શક્તિ જાગૃત કરવા માટેની શક્તિ 2017 સુધી
સમગ્ર કચ્છ જિલ્લાની શક્તિ યુવાનોની જાગૃત થાય એના માટેનું આજનું અમારું આયોજન હતું. અને એમાં ગામડે ગામડે જૂથો બને અને મંડળ બને અને ગામડે ગામડે 25-30 યુવાનોનું મોટું સંગઠન બને અને એક તાલુકા જિલ્લા લેવલે આગામી દિવસોમાં સંગઠન ઊભું કરવાની અમારી આ ભાવનાથી આ નેમથી અમે અહીંયા આજની આ મિટિંગ કરી છે. સમાજને યુવાન ક્યાં પણ ઉપયોગી થઈ શકે એના માટેનું પણ અમે આયોજન કર્યું છે. સમાજને ખૂટતી કડીઓમાં જાગૃત કરવા માટે પણ આજનું અમારું આયોજન હતું. આ તકે ભચાઉ તાલુકાના માંગતા કોળી સમાજ સંગઠનના મહામંત્રી નાગજી પરિણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં યુવા સંગઠન દ્વારા સનિજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સમારંભનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સમાજમાં યુવાનોમાં ખેલ ભાવના વિકાસને માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ તકે તેમણે એમ પણ કહ્યું કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે 2017 વિધાનસભાની તૈયારી માટે યુવાનો આગળ આવે. આ વખતે વાગડ કોળી સમાજ રાપર વિધાનસભામાં એક થઈને ઉમેદવારી નોંધાવશે. તો દર્શક મિત્રો, હવે સમય છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ચોટીલા મંદિરની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરાયો. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ચોટીલા મંદિરની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરાયો. તાજેતરમાં એટીએસ દ્વારા આઈએસઆઈએસના સંપર્ક શંકાસ્પદમાં 2 એજન્ટને પકડી પાડવામાં આવેલ છે. જે બંને આરોપીઓએ એટીએસ સમક્ષની તપાસમાં ચોટીલા ચામુંડા મંદિર ખાતે કોઈ ઘટનાને અંજામ આપવાની કબૂલાત કરેલ છે. ત્યારે આઈએસઆઈએસના શંકાસ્પદના 2 એજન્ટ દ્વારા કરવામાં આવેલ કબૂલાતના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ચોટીલા મંદિરની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરવામાં આવેલ છે. ચોટીલા ખાતે બંદોબસ્તનો ફોર્સ વધારી પ્રવેશદ્વાર, ચોકી, તળેટી વિસ્તાર, નેશનલ હાઈવે, મંદિર ખાતે ફોર્સ વધારવાની સાથે ઓટોમેટિક વાઇફોન સાથે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાઈવે ઉપર વાહન ચેકિંગ તથા હોટલ ધાબા ચેકિંગ માટે ખાસ તૈનાત કરવામાં આવ્યા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. સંજેલીમાં કરોડોનું ઉઘરાણું કરી સનસાઈ સંચાલક ફરાર. દાહોદ જિલ્લાના સંજેલી સનસાઇન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલન દ્વારા ખાતા ખોલી લોકોને ઊંચા વ્યાજના સપના બતાવીને કરોડો રૂપિયાના ફેરવેલા ફલેકોમાં દાહોદ જિલ્લાના સંજેલી તેમજ ફતેપુરા આ 2 તાલુકાના ખાતેદારોના કરોડો રૂપિયા સલવાતા ફરિયાદ નોંધવામાં આવી છે. લોકોના ખરી મહેનત પરસેવાના રૂપિયાનું ઉઠામણું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની અને ખાતેદારોના નાણાં પરત મળે તે માટેથી ફરિયાદ કરવામાં આવી છે. સમાજનો માણસ હે. મારી વસ્તી સંજેલી વિસ્તારના અંદર લગભગ 700 મકાનો એટલા છે હરિજન સમાજના અંદર. એનામાં બાબુભાઈ ડબ્બરભાઈ કચરાભાઈ, તેમના છોરા વિજયભાઈ ડબ્બરભાઈ, પછી સંજય ડબ્બર, એ લોકો એક અજય એક આનંદ. આ લોકો બચત ઉઘરાવાનું 5-6 વર્ષથી અમારા કંથી 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એમ કરતા જઈને અમારે 5 વર્ષ સુધી ચલાવ્યું. હવે છેલ્લા પૈસા હાલવા ટાઈમ પર બેંકે ઉલાળો કરી દીધો. એવી રીતના અમને જવાબો આપે છે.
અમને ફતેપુરાવાળાને બી અલગ જવાબ આપ્યો કે ભાઈ તમારાથી થાય ઈ કર લો, પૈસા કંપનીએ ઉલાળો કરી દીધો, એનામાં અમે શું કરીએ? આ જવાબ આલે છે. કંપની પોતાની છે ને કંપની કોઈ છે નથી, એમની પોતાની છે. અમને એવું કહી ને અમને પૈસા ભરાયા ને હવે પૈસાની મુદત પૂરી થઈ. આવા ખોટા બધા વિચારો આલીને અમારે નાના હરિજનોના માણસો રોજ સડક બોરવા, વેલા બોરવા જાય, ચામડા ફાડવા જાય. દલિત સમાજના માણસો ચામડા બી બાબુ ડગબર ને ચાલે. આ લોકો 100 રૂપિયા આલી ચામડાના આજે એટલી મોટી પ્રોપર્ટી કરી લીધી લોકોએ કે આજે એમના લગભગ 25 થી 30 કરોડ રૂપિયાનો અજબો રૂપિયાનો મિલકતનો માલિક છે. અને પૈસા આપવા કોઈ તૈયાર નથી. અમારા ગરીબ માણસોનું હું હરિજન 700 એટલા ખાતા છે અમારા હરિજનો માણસોના અંદર. અમારી એને બધી પ્રોપર્ટી જ વસાવી છે. મોડાસાના અંદર એના પ્લોટો છે, બેંગ્લોરમાં છે, લુણાવાડા છે, સંજેલીમાં છે. એમની બેંક બેલેન્સ બી ફૂલ છે. ને આજે 1.5-2 મહિનાથી પેલો સંજય નાહી ગયો અને આજે વિજય બી નથી 10-15 દિવસથી. તમારા કેટલા પૈસા ભરાયેલા? મારા 2.5 લાખ રૂપિયા છે. એ બી મારા બૈરું ને અમારે હરિજનમાં એવું હતું 1.5 શેર ચોખા લાવીને શેર ચોખા બનાવતા 250 ચોખાની બચત કરીને આવા રૂપિયા ભરેલા છે. પોલીસ ફરિયાદ કરી તમે? પોલીસ ફરિયાદ હું એકલો કરવા ગયો પણ પોલીસે કીધું કે હું તમે બધા હાથે આવો ને બધા સાથે આવો ને પછી હું કરોડપતિ મોટી પાર્ટીના પૈસા આપી દીધા. નાના માણસોને કોઈ જવાબ નથી હારો કરતો. સંચાઈ સંચાલક દ્વારા લોકોને ઊંચા વ્યાજ આપવા માટે સપના બતાવી ખાતેદારોને હથેળીમાં ચાંદ બતાવી ખાતા ખોલવામાં આવ્યા હતા. સંજેલી તેમજ ફતેપુરા તાલુકાના સહિતના ખાતેદારોના કરોડો રૂપિયા ઉઘરાવી ચાઉ કરી જલનાર સનસાઈ ક્રેડિટ ઓપરેટિવ સનસાઈ કોઓપરેટિવ સોસાયટી ના સંચાલક એસબી ડગબર તેમજ વિજયબી ડગબર સામે ફતેપુરા નારાયણસિંહ હરિજને સંજેલી પોલીસ મથકમાં લેખિત જાણ કરી હતી કે સનસાઇન કોઓપરેટિવ સોસાયટીને વર્ષે 2015માં ઉઘરામણ બંધ કરવામાં આવ્યું હતું. છતાં સંજેલીના સંચાલક દ્વારા લોકોને ભમરાલીને વિશ્વાસમાં લઈને પોતાના નામનો ચેક તેમજ સ્ટેમ્પ આપી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 7 દિવસથી ઉઘરાણી બંધ કરી સંચાલક ચૂનો લગાવી ફરાર થઈ ગયાની જાણ થતાં જ ખાતેદારોના ટોળા સંચાલકના ઘરે પૂછવા માટે જાય છે. ત્યારે ઘરેથી જવાબ આપવામાં આવે છે કે બહાર ગયા છે, આજકાલમાં આવશે તેવું કહી કોણીએ ગોળ લગાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2015માં મે મહિનાથી સનસાઇન પર ઓચિંતી બ્રેક લગાવી દેવામાં આવી હતી. તેમ છતાં સંચાલક દ્વારા ઉઘરાણું ચાલુ બંધ કરી સંચાલન કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રફુચક્કર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. અહેવાલ ઇકબાલ શેખ, એબીજી ન્યૂઝ, શહેરા. કેશોદના ઈસરા ગામના ખેડૂત 2 વર્ષથી ટપક પદ્ધતિ દ્વારા 8 વીઘામાં તાઇવાન ખેતી કરી સારું વળતર મેળવે છે. કેશોદના ઈશારા ગામના ખેડૂત નાથાભાઈ લક્ષ્મણભાઈ લુવા 2 વર્ષથી ટપક પદ્ધતિ દ્વારા 8 વીઘામાં તાઇવાન તરબૂચની ખેતી કરે છે, જેમાં 1 વીઘે 8 થી 9 ટન તરબૂચનું ઉત્પાદન થાય છે. અને 8 વીઘાનું આજે અમારું પ્લાન છે એ 8 વીઘાનું છે અને અંદાજે 4 લાખ રૂપિયાનું વળતર અમને મળે એમ એવો અમારો અંદાજ છે. એમ વીઘે 4 થી 5 હજારનો ખર્ચ થાય છે, જેની સાથે વીઘે 40 થી 50 હજારનું ઉત્પાદન મેળવે છે. 2 વર્ષથી તાઇવાન તરબૂચનું વાવેતર કરે છે. હાલ આ વર્ષે 8 વીઘામાં વાવેતર કરેલ છે. તરબૂચનું અંદાજે 8 લાખ રૂપિયાનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે. અહેવાલ ગોવિંદ હડિયા સાથે અનિરુદ્ધ બાબરિયા, એબીજી ન્યૂઝ, કેશોદ. સમસ્ત ગુજરાતમાં પત્રકાર પરિવાર માટે એબીપીએસએસ દ્વારા ભાજપના સીએમ વિજયભાઈને 12 મુદ્દા સાથે પત્રકાર પરિવારની માંગણી આપી સમય ગયા છતાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. સમસ્ત ગુજરાતના પત્રકાર પરિવાર માટે એબીપીએસએસ દ્વારા ભાજપના સીએમ વિજયભાઈને
12 મુદ્દા સાથે પત્રકાર પરિવારની માંગણી આપી. તેઓ ઘણો સમય વીતી ગયા છતાં કોઈ નક્કર કાર્યવાહી સરકાર દ્વારા નહીં કરવામાં આવતા આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના ABPSS માં જોડાયેલ પત્રકારો વિરોધ પક્ષના નેતા અને પૂર્વ CM શંકરસિંહ વાઘેલાને અને શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્રલીન રાજ્યગુરુને રૂબરૂ 12 મુદ્દાની માંગણી પત્રકાર પરિવાર વતી સરકારમાં ચાલતા શસ્ત્રમાં મૂકવાની યાદી લેખિતમાં આપવામાં આવેલ હતી. ત્યારે શંકરસિંહ બાપુએ પત્રકારોની માંગણી વ્યાજબી હોવાની અને તેઓની આ માંગણી સત્રમાં મૂકવાની બાહેંધરી આપી હતી. ત્યારે લોકશાહીના ઢબ સાથે જો ABPSS પત્રકારોની માંગને પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સરકાર સામે વિરોધ દર્શાવવા કાર્યક્રમો જાહેર કરવાનું પણ વિચારવામાં આવેલ છે. અહેવાલ કિશોર મારુ સાથે ABG ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલ શ્રી મહાકાળી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં બીજા દિવસે પ્રાંતિજ બજારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે આવેલ શ્રી રાંદલ મહાકાલની મંદિરની ખાતે મંદિર વ્યવસ્થા સ્થાપકો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજા દિવસે પ્રાંતિજ ખાતે શ્રી સંતોષી માતાજીની મૂર્તિ, શ્રી ગણેશજીની મૂર્તિ, શ્રી બટુક ભૈરવજીની મૂર્તિ અને ગાયત્રી માતાજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે શોભાયાત્રાના માર્ગ ઉપર ઠેર ઠેર અબીલ ગુલાબ પુષ્પોનો વરસાદ થયો હતો અને શોભાયાત્રા પ્રાંતિજ મહાકાલી માતાના મંદિરથી નીકળી હનુમાન ચોક, સોનીવાડાના નાકા, દેસાઈની પોળ, ગુર્જરની પોળ, બજાર ચોક, હુમંડ કુવા, લાલ દરવાજા, ખોડિયાર કુવારથી થઈ મહાકાળી મંદિરે પરત ફરી હતી. પ્રાંતિજ ગામ સહિત આજુબાજુના ગામોના ધર્મપ્રેમી ભાઈ બહેનો સહિત આગેવાનો, અગ્રણીઓ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે ત્રિદિવસીય કાર્યક્રમમાં હવન, ભજન, સમૂહ આરતી, શોભાયાત્રા સહિત મહાપ્રસાદનો લાભ લઈને હજારો માઈ ભક્તો ધન્યતા અનુભવશે. અહેવાલ સંજય રાવલ સાથે ABG ન્યૂઝ પ્રાંતિજ. તો દર્શક મિત્રો, હવે સમય છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું ABG ન્યૂઝમાં સ્વાગત છે. રાવલ નગરપાલિકાનું 7.72 લાખના ખર્ચવાળું અંદાજપત્રે રજૂ કરતા પ્રમુખ રૂપિયા 7.72 લાખના ખર્ચે અને 1.91 લાખ વર્ષના અંતે પુરાંત તવો કાઢતો અંદાજ. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નગરપાલિકાની સોમવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2017-18ના અંદાજપત્રમાં વર્ષ દરમિયાન અંદાજી રૂપિયા 7,71,97,000ના ખર્ચે સાથે 1,90,89,700ની પુરાંતવાળું બજેટ મંજૂર થયેલ હતું. રાવલ નગરપાલિકાના પ્રમુખ મોતીબેન વાલાભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ હતી. આ બેઠકમાં ચીફ ઓફિસર NS શેખ, એકાઉન્ટર શ્રી રાકેશભાઈ થાપકી, પાલિકાના સદસ્ય અને અન્ય વહીવટ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ
લોકશાહી ઠબે સુવર્ણમતી વિકાસલક્ષી બજેટ કોઈ પણ પ્રકારના બોજ મુક્ત પસાર કરવામાં આવ્યું હતું. આ તકે રાવલ શહેરના વિકાસના મુદ્દે ધ્યાને રાખીને ₹9,62,86,000ની આવક સામે ₹7,71,97,000નો ખર્ચ સાથે ₹1,90,89,700ની પુરાંતવાળું બજેટ મંજૂર થયેલું હતું. આ બજેટમાં તમામ આવકો પૈકી 90.85% રકમનો ઉપયોગ રાવલ શહેરના આ કેપિટલ કામો તથા નાગરિકોને આપવામાં આવતી સેવાઓ પાછળ કરવાનો થાય છે. હજુ પણ શહેરની જનતાની સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં અવારનવાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. પાલિકાના આ બજેટમાં પ્રજા ઉપર કોઈ પ્રકારનો બોજો ઠલવવામાં ન આવતા હોવાની વાત સાંભળતા લોકોને રાહત. પાલિકાના આ બજેટમાં પ્રજા ઉપર કોઈ પણ પ્રકારનો બોજો ઠલવવામાં ન આવતા હોવાની વાત સાંભળતા લોકોમાં રાહતની લાગણી છવાઈ છે. અહેવાલ જય મશરૂ રાવલ, એબીજી ન્યૂઝ. વયગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને પંચમહાલ પેરોલ ફોર્સ કોર્ટે ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શક મુજબ તેમજ પંચમહાલ પેરોલ ફોર્સ કોર્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR ભાંભળા તેમજ સ્ટાફના માણસોએ સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાક્કા કેદી નંબર 1033નો પંચમહાલ જિલ્લાના ધોદંબા તાલુકાના ચાંદ્રાનગરનો કિરીટ ઉર્ફે કિટ્ટો ભલુભાઈ નાયક વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકમાં ઇપિકો કલમ 302, 307, 324 મુજબનો ગુનો નોંધાયેલ છે. જે કેસ નામદાર સેન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી કિરીટને આજીવન કેદની સજા ફટકારેલ અને આરોપી કિરીટ ઉર્ફે કિટ્ટો ભલુભાઈ નાયક સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો અને તારીખ 31/1/2017 થી 15 દિવસના વયગાળાના જામીન ઉપર ઘરે આવેલ હતો અને તારીખ 15/2/17ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આરોપી કિરીટ ફરાર થઈ ગયો હતો, જેથી તેને ઝડપી પાડવા પંચમહાલ પોલીસના વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શક પંચમહાલ પેરોલ ફોર્સ કોર્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR ભાંભળાની સૂચના આધારે સ્ટાફના માણસોએ હાલોલ તાલુકાના ડાભણથી ઝડપી પાડી બાકીની સજા ભોગવતા સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો. સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો. લીંબડી સખીદા આર્ટ્સ કોમર્સ કોલેજના તેજસ્વી તારલાઓના સન્માન સાથે ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો. લીંબડી સખીદા આર્ટ્સ કોમર્સ કોલેજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત કોલેજના યુવાધનમાં રહેલી યુવા પ્રતિભાઓને જાગૃતિ, પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવાના અભિગમ સાથે કાર્યરત છે. ત્યારે ચાલુ વર્ષે કોલેજ વર્ષ દરમિયાન અભ્યાસ તથા વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓના સન્માન કોલેજમાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સામાજિક, આર્થિક અને રાજકીય વિસ્તારોની વર્તમાન સમયમાં પ્રસ્તુતતાના વિષયની નિબંધ વક્તૃત્વ સ્પર્ધાના તેજસ્વીનાઓ ઇનામ વિતરણ મુખ્ય મહેમાન શ્રીઓના વરદ હસ્તે આપવામાં આવેલ અને સામાન્ય સમારોહ અને વાર્ષિક ઉત્સવ યોજાઈ ગયો. આ સામાન્ય સમારોહમાં રાષ્ટ્રીય યુનિવર્સિટી રાજકોટના કુલદીપ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, રાજ્યસભાના સાંસદ તથા ઝાંઝરકાના મહંત શ્રી શંભુપ્રસાદ ટુંટિયા, SKV કચ્છ યુનિવર્સિટીના કુલદીપ ડોક્ટર CB જાડેજા, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગીના માજી ચેરમેન પ્રકાશભાઈ સોની, સૌરાષ્ટ્રીય યુનિવર્સિટી રાજકોટના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર નેહલભાઈ શુક્લા, ડોક્ટર અનિરુદ્ધસિંહ પઢિયાર, લીંબડી નગરપાલિકા પ્રમુખ નાનુબેન ચાવડા, સિયુસા કોલેજના પ્રિન્સિપાલ HK દવે, એમપીશા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપભાઈ શાહ અને લીંબડી પ્રિન્સિપાલ SJ પુરોહિત અને તમામ કોલેજના પ્રોફેસરોએ હાજરી આપીને કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ.
તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નીમાબેન આચાર્યના પતિના ઇશારે ભાજપના જ મહિલા સભ્યના પતિને આપી ધમકી. ભાજપ સરકાર મહાબંદરોને મેજર પોર્ટ ઓથોરિટીને બદલવા અંગેના એક તરફી નિર્ણય ઉપર પુનઃ વિચાર કરે. દ્વારકાના રૂપેણમાં પતિના હાથે પત્નીની હત્યા. આરોપીની દ્વારકા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.